છોકરો ક્યાં ગયો? છોકરો ભણવા ગયો ભણવા. હમણાં હતો. હે હા તો રહેવા દો. આ બાજુ રાખો આ બાજુ રાખો એ તો આ બાજુ રાખો બરાબર. એ તો આવી ગયા એમાં તમે બી દેખાતો હા લીલા હું દેખાય આવશે એનું બી આવશે બરાબર. આ બાજુ આવી જશે. હા એ બી આવી જશે આવશે. એ બી આવી જશે આવશે. બરાબર. વાંધો નહીં. તમે બી એમાં આવી ગયા તમે બી આવી ગયા. કેટલા વાગે જાઓ છો અત્યારે હવે જવાનું અમારે તો ઘરમાં તૈયાર થાય ને જમવા તૈયાર થઈ ગયે જમવા બેઠો છે. ધર્મેશ હું ટિફિન લઈ લઈ ગયો. તમે ટિફિન લઈને જાઓ બરાબર. તમે કેટલા વાગે ત્યાં બપોરે કેટલા વાગે જમો? બપોરે 2 વાગે જમ. 2 વાગે 2 વાગે જમ. પછી સૂઈ જાઓ પછી આરામ કરું પછી 3 વાગે ઉઠું. 3 વાગે ઉઠીને પાછળ મશીન પર લાગી જવાનું. ચા એવા પીને ચા પીવાનું ચાંદા આવે ને ચાંદા ત્યાં આવે છે લારી ખરી ને ભાઈ સારી છે. ચાની લારી બધી બહુ છે બધી. હવે હું તમારી દુકાન જે છે ને ત્યાં સિટીમાં હા હું ઓળખું છું તમને. શું વાત કરો? હે જય શ્રી રામ. હું આવું છું અત્યારે ચા પીવા. આવો આજે આવો ચાઈ આવો. આ અંદર જે ફરસાણ વાળી ગલી છે ને હા, મેન રોડ બરાબર. એમાં અંદર જ છે. પેલા મોહન મીઠાઈ ગલી ખરી હા ને? મોહન મીઠાઈ એમાં ગલીમાં જ છે. ગલીમાં જ એ આવો. સામે બી ગલી છે તમારા મકાન હા, જસ્ટ સામે એમાં હા. દેખાતું છે આવી છે ને. હા આવો હે હું ઓળખું છું તમને. જેમ દેવશાળાની સામે જ છે. હા હા. અરે હું ઓળખું છું મને ખબર છે. અત્યારે ચાય પીવા આવું તમને તમારે આવો પછી ખાતા આવો. બરાબર. હવે તમારી કેટલી થઈ ગઈ ઉંમર કેટલી થઈ ગઈ? બહુ છે બહુ મોટી ઉંમર. કેટલી તમે ઝાડો એ એના કરતાં વધારે. કેટલા તમે ઝાડો ને એના કરતાં વધારે. કોઈ ઝાડો તો 85 હા 85 એથી સારી કરતાં વધારે જઈ ગયો. 2 વર્ષ 87 એથી સાહેબ 88 છે. 88 થઈ ગઈ. તો એટલે હું કહું જેને કહું ને તેને એમ જ કહું કે તમે મારો મારી ઉંમર કેટલી છે. બરાબર. રતિભાઈની ઉંમર 88 વર્ષ થઈ ગઈ. તો હવે હું કામ કરવાનું? હવે તો આનંદ લેવાનો. બધા આરામ કરવાનો. આનંદનો આરામ. બરાબર. હવે દુકાન જવાનું છે કે બંધ કરવાનું છે? બંધ કરી દેવાનું. બંધ કરી દેવાનું. ક્યારેથી? હા આ અઠવાડિયામાં જ બંધ કરી દેવાનું. અઠવાડિયામાં તો પછી અહીંયા ફેર ઘરે નહીં કામ નહીં કરવાનું. આરામ જ કરવાનું. ત્યાં જવાનું ત્યાં જવાનું નહીં. નથી. નહીં બરાબર. જવાનું. હવે ઘરે રહેવાનું. ચાલતા પીડતા રહો હા ઝાકા છે મારવાના હાથના. આંટા મારી રહેવાનો. હાથ જ મારવાના હાથના. ઘરની અંદર 4 દિવસ ને વચ્ચે ઊભા હા એ ઊભા નથી રહેવાનું. બેસી નહીં રહેવાનું. હા આ તો બહુ ખરાબ છે. હા બેસી નહીં રહેવાનું. 4 દિવસ અંદર બેસી નહીં રહેવાનું. હા બરાબર. જ્યારે ચાલતો રહો છો ને તમે હા, તો આપણે ત્યારે તબિયત હા સારી રહે. ત્યારે તમે ઉભો રહો છો. બરાબર. બોલો મારે જય સિયારામ. હા ચાલો જઈશું. આપનો પણ ટાઈમ થઈ ગયો. મળશે.